માણસા દસનામ ગોસ્વામી સમાજ દ્વારા માણસા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. કાંકરેજ તાલુકાના થડીમઠ મુકામે રહેતા મહંત જગદીશપુરીજી બાપુ બ્રહ્મલીન થતા મહંત કાર્તિકપુરીજી બાપુની ચાદર વિધિ કરવામાં આવી, જે બાદ દેવદરબારની જગ્યાના મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દ્વારા બેફામ વાણી વિલાસ કરી ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવી સમગ્ર ગોસ્વામી સમાજને ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા. જે ઘટનાના મામલે માણસા દસનામ ગોસ્વામી સમાજ દ્વારા મંગળવારે માણસા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી બળદેવનાથ ગુરુ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની માણસા દસનામ ગોસ્વામી સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ હતી. નમો નારાયણ. ગોસ્વામી સમાજ આખા ગુજરાતમાં આજે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે કે અમારી સમાજની જે જગ્યા હતી એ બીજા સમાજ દ્વારા જે પડાવી લેવામાં આવી છે, તો એના માટે અમે સમાજના તમામ વડીલો, યુવાનો બધા સખત વિરોધ કરીએ છીએ અને જે જગ્યા અમારી હતી એ અમને પાછી મળે એવું અમે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ. અને જે વિડીયોમાં અમારા સમાજના લોકો માટે જે અપશબ્દો બોલ્યા છે તો એને પણ અમે સખત વિરોધ કરીએ છીએ કે ભાઈ સમાજ માટે આવા શબ્દો ના બોલવા જોઈએ. અને સમાજ આજે ગુજરાતમાં કોઈ પણ હોય બધા એક સાથે આજે એ લોકોનો વિરોધ કરી રહ્યો છે અને 100% અમને સફળતા મળશે. નમો નારાયણ. જય ઓમ નમો નારાયણ. જય ભારત સાથે જણાવવાનું કે આજે અહીંયા આપણે મોટી સંખ્યામાં માણસા તાલુકા ગોસ્વામી સમાજના ભાઈઓ એકઠા થયા છે મામલતદાર ઓફિસ આગળ, અને હમણાં અત્યારે જ અમે આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને સુપ્રત કર્યું છે. આવેદનપત્રમાં એવું લખેલું છે કે જે અમારા થરી મઠના જે ગાદીપતિ હતા જે જગદીશપુરીજી બાપુનું હમણાં તારીખ 19/11 દેવગત પામે છે, અવસાન થયું છે. એટલે એ ગાદી ઉપર જે દેવ દરબારવાળા જે મહંત શ્રી બળદેવનાથજી છે એમને કોઈ ગોસ્વામી સમાજની અલગ કોઈ બીજા સમાજવાળાને ગાદી ઉપર બેસાડી દીધો છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. છેલ્લા 4-5 દિવસથી અમારો વિરોધ ચાલુ છે. તો હમણાં એક વિડીયોમાં અમે જોયું કે ગોસ્વામી સમાજ પ્રત્યે જે ભાષા એમની જે બેફામ વાણી વિલાસ કર્યો છે કે સારા આ બાવાઓ શું કરશે, આ બાવાઓ, અને પાછળ ગાઢ દઈને વાત કરી છે. એટલે અમે સખત શબ્દોમાં એને અમે વખોડી નાખીએ છીએ અને અમે મામલતદાર સાહેબશ્રીને, મુખ્યમંત્રી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ કે આના વિરુદ્ધ સખતમાં કડક કાર્યવાહી થાય. અને એવી અમે અમારા માણસા તાલુકા સમાજ ગોસ્વામી સમાજથી તરફથી આખા ગુજરાતના ગોસ્વામી સમાજ તરફથી અમે એમને વિનંતી કરીએ છીએ. જય દસનામ. રિપોર્ટર હરેશ ઠાકુર, માણસા.